આજે 15મી ઓગસ્ટ આંતરિક મુક્તિ અને સ્વદેશનું સ્વતંત્ર જીવન ઉપર આપણે સૌ ભેગા મળી થોડું મનન ચિંતન કરીએ. 15મી ઓગસ્ટ એટલે માતા મરિયમના ઉદ્ગ્રહણનું પર્વ, સ્વર્ગારોહણનું પર્વ અને ભારત માતાના સ્વતંત્ર દિવસનો સુલભ સમન્વય. બંને ખૂબ જ મહત્વની અને સંબંધ ધરાવતી સ્વતંત્રતા અને મુક્તિની ઘટનાઓ. સ્વતંત્ર દિન એટલે રાજકીય અથવા પ્રાદેશિક મુક્તિ, તો માતા મરિયમનો ઉદ્ગ્રહણ એટલે સર્વ પ્રકારના બંધનમાંથી મુક્તિ. એક બાહ્ય ભૌતિક મુક્તિ તો બીજી આંતરિક મુક્તિ. એક વિદેશી શાસનમાંથી મુક્તિ મેળવી સ્વરાજની સ્થાપનાની ઘટના, તો બીજી ક્ષણભંગુર જીવનમાંથી મુક્તિ મેળવી શાશ્વત જીવન તરફ પ્રવાસની ઘટના. સ્વતંત્ર અને મુક્ત જીવન એ દરેક વ્યક્તિને ઈશ્વર તરફથી મળેલી ભેટ હોય છે. પણ સ્વાર્થ, અદેખાઈ, ઈર્ષ્યા, ગુસ્સો જેવા આંતરિક બંધનમાં જીવનારી વ્યક્તિ મુક્ત જીવનનો અનુભવ કરી શકતી નથી. સ્વતંત્રતાનો અનુભવ કરવા અને કરાવવા માટે આંતરિક મુક્તિનો અનુભવ ઘણો જરૂરી હોય છે. માતા મરિયમ જેવી આંતરિક રીતે મુક્ત થયેલી વ્યક્તિ જ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવી શકે છે, માનવ કલ્યાણ માટે કાર્ય કરી શકે છે અને મહાત્મા ગાંધી જેવી આંતરિક સ્વતંત્રતાનો અનુભવ કરેલી વ્યક્તિ સામાજિક સ્વતંત્રતાની લડત લડી શકે છે. ગાંધીજી પોતે ઈશ્વર સાથેના આધ્યાત્મિકતાના અનુભવમાં એટલા તો ઊંડા રોપાઈ ગયા હતા કે સામાજિક પ્રગતિ માટે પોતાનું નિસ્વાર્થ જીવન ત્યાગની ભાવના સાથે ભારત માતા માટે સમગ્ર રીતે સમર્પિત કરી શક્યા. નકારાત્મકતાથી ભરેલું આંતરિક જીવન બીજા માટે ભારરૂપ બનતું હોય છે. તે પોતે ના તો મુક્તિનો અનુભવ કરી શકે, ના બીજાને સ્વતંત્રતા તરફ લઈ જઈ શકે. બીજાની સ્વતંત્રતા તેમજ અભિપ્રાયનો આદર કરવો સાથે સાથે મારું પોતાનું સર્જન ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપે હોય ઈશ્વરના બાળક બની એકબીજા સાથે પ્રેમભર્યું જીવન જીવવું. પવિત્ર અને નિષ્કલંક માતા મરિયમ આપણા સૌ માટે આદર્શ છે અને આપણો દેશ આપણો અભિમાન છે. આ બંને ઉજવણીની સાથે આપણે આપણા જીવનમાં થોડું ડોકિયું કરી તપાસીએ કે ઈશ્વરના સંતાન તરીકે ઈશ્વરની મારા માટે શી યોજના છે અને એક દેશના નાગરિક તરીકે મારી શી જવાબદારી છે. માતા મરિયમ સૌના મુક્તિ તથા ગૌરવ માટે આદર્શ છે. આજના પર્વ નિમિત્તે આપણે સંકલ્પ કરીએ, જીવનમાં આવતી દરેક વ્યક્તિને આદર આપીએ, વિશેષ કરીને દરેક સ્ત્રી જેવા કે માતા, બેન, પત્ની, દીકરી અને મિત્ર બની આપણા જીવનના ઘડતરમાં યોગદાન પૂરું પાડ્યું છે. તેમનો આદર અને સન્માન કરવા આજનો પર્વ આપણને આમંત્રી રહ્યો છે. સાથે સાથે આપણી ધરતી માતા જે આપણી દરેક જરૂરિયાત સંતોષે છે, એ ધરતી માતાનો દુરુપયોગ ટાળીને તેનો આદર કરતા શીખીએ. આપણે આ ધરતીના તેમજ સ્વર્ગના નાગરિક છીએ અને એટલે જ આજના બંને પર્વ આપણા દરેક જણને
આમંત્રી રહ્યા છે કે પહેલ કરી રહ્યા છે. આંતરિક રીતે મુક્ત થઈ સ્વતંત્રતાનો અનુભવ કરી જીવન જીવવા અને બીજાને મુક્તિનો અનુભવ કરવા બોલાવી રહ્યા છે. તો ચાલો સાથે મળી સંકલ્પ કરીએ અને જીવનમાં આગળ પ્રયાણ કરીએ. જય ભારત, જય ઈસુ. વાલા મિત્રો, આવો જ આંતરિક પ્રવાસ કરાવવા માટે પ્રોત્સાહન આપનાર આવા વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં. ગોડ બ્લેસ.